રહ્યા છે। ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓ ધ્યાન ન આપતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। કપરાડા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના લીધે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું। જોકે કપરાડા તાલુકાના મનાલા ગામના સ્થાનિક નાગરિકને દેખાઈ આવતા પાણીની પાઇપલાઇન રિપેર કરવાની માંગ કરાઈ હતી। કપરાડા તાલુકાના કેટલાક ગામડાઓ પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા 586 કરોડ ખર્ચીને અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવી છે, પરંતુ આજે પણ કેટલાક ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી। ત્યારે ફરી એકવાર કપરાડાના મુખ્ય મથક ખાતે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે, ત્યારે સ્થાનિક આગેવાન દ્વારા પાઇપલાઇન રિપેરિંગ કરવાની માંગ કરી હતી। આજે કપરાડા તાલુકામાં પિલ્લરની સામે આ પાણી વેસ્ટ થઈ જતું છે અને ગામડામાં પાણી મળતું નથી। હવે એ પાણી આટલું બધું વ્યવસ્થિત રીતે સંગ્રહ થવો જોઈએ અને લોકોને મળવું જોઈએ। આ બધું વેસ્ટેજ જાય છે, આ સારું નથી અને કપરાડા તાલુકા મામલતદાર સાહેબ છે અહીંયા, એમને પણ ધ્યાન આપવું જોઈએ અને આ લોકો એના ઉપર ધ્યાન નથી આપતા। કર્મચારી મૂકેલો છે એમના ઉપર ધ્યાન નથી આપતા, તો આ બધું વેસ્ટ પાણી જાય એ તો કંઈ સારું નથી। આ કિંમતી વસ્તુ કહેવાય। આટલો બધો ખર્ચો કર્યો ને કોઈને મળતું ન હોય તો શું કામનું। લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે પાણીનો વેડફાટ વધારે થઈ રહ્યો છે અને પાણીના વેડફાટના કારણે ગામવાસીઓને પાણી મળી રહેતું નથી, તેથી આ પરિસ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે અને પાણી વ્યવસ્થિત રીતે સંગ્રહ થવો જોઈએ, પરંતુ એ રીતે થતું ના હોવાથી લોકો સુધી પાણી પહોંચતું નથી। આમ પાણીનો વેડફાટ થવો એ યોગ્ય નથી, જેના પગલે કપરાડા તાલુકાના મામલતદારે પણ ધ્યાન આપવા વિનંતી કરી હતી, પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓ ધ્યાન ના આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। તેમણે વધુમાં કહ્યું હતું કે પાણી કિંમતી છે, જો બધાને પાણી ના મળતું હોવાથી પૈસાનો ખર્ચ કરવો એ પણ નકામો સાબિત થઈ રહ્યો છે। તો અત્યાર સુધી